અમદાવાદમાં સૌને ખબર છે કે 2030ના કોમનવેલ્થની તૈયારી અમદાવાદ કરી રહ્યું છે, જ્યારે યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે, અને આગામી દિવસોમાં 2036માં ઓલિમ્પિકની પણ મેજબાની આપણને મળે એ માટેના પ્રયત્ન પણ થઈ રહ્યા છે. એટલે રમતગમતના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે હાલ ઓવરબ્રિજની નીચે જે જગ્યા બિનઉપયોગી પડી છે એ જગ્યામાં સ્પોર્ટ્સ એક્ટિવિટીના સેન્ટર ઊભા કરવા માટેની વ્યવસ્થાઓ માટે કોર્પોરેશન આગળ વધી રહી છે. હાલ રાણીપ અને સિમ્સ ખાતે જે બે ઓવરબ્રિજ છે તેની નીચે આ પ્રકારના એક્ટિવિટીઝ જે છે સ્પોર્ટ્સની એ ચાલુ થઈ ગઈ છે. આવનાર દિવસોમાં બીજા 8 બ્રિજ જે છે એની નીચે આ પ્રકારની એક્ટિવિટી કરવા માટે આપણે જઈ રહ્યા છે, જેમ કે ગુરુજી બ્રિજ છે, ઘોડાસર બ્રિજ છે. આ બધા બ્રિજની નીચે આ પ્રકારની એક્ટિવિટી કરીશું, જેને કારણે યુવાનોની અંદર રમતગમતને પ્રોત્સાહન મળશે, એની શારીરિક તંદુરસ્તીમાં પણ વધારો થશે. ક્યાંક રાતના સમયે આ જે સેન્ટર છે એની અંદર જે રમવાવાળા છે એને અસુવિધા ના થાય એના માટેની લાઇટની વ્યવસ્થા, સફાઈની વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા એ પણ કોર્પોરેશન ઉપલબ્ધ પાડનાર છે. કુલ મિલાઈને અમદાવાદ જે છે એના જે બ્રિજની નીચેની બિનઉપયોગી જગ્યાઓ હતી એનો એક સારી રીતે વિકાસ થાય અને અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ થાય, બાળકોની તંદુરસ્તીમાં વધારો થાય અને રમતગમતની એક ભાવના ઉત્પન્ન થાય એમના મનમાં, એ માટે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ છે. આ તમામ કાર્યક્રમ જે છે, જે વિવિધ સુવિધાઓ છે એ પીપીપી ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.